જય હિન્દ, વેલકમ ટુ હિતેશ કુમાર ફિટનેસ ક્લબ. આજે આપણી સાથે છે સીમાબેન. એમનું આજે ગાંધીનગર ખાતે ગ્રાઉન્ડ હતું તો એમને ક્લિયર કરીને આવ્યા છે. તો આપણે જાણીએ અંદર ગ્રાઉન્ડમાં એન્ટર થયા અને બહાર આવ્યા ત્યાં સુધીની સંપૂર્ણ જે પ્રોસેસ છે એની આપણે વિગતવાર માહિતી લઈએ આપણે. તો સીમાબેન, તમારો જિલ્લો કયો છે? અમદાવાદ. ઓકે. આજના સમય દરમિયાન આજે તમારે ટાઈમિંગ કેટલો આવ્યો? મારે 9 મિનિટ ને 7 સેકન્ડ. અને પ્રેક્ટિસ તમે કેટલા સમયથી કરી રહ્યા હતા? હું 2 મહિનાથી પ્રેક્ટિસ કરી રહી હતી. હું જોઈન થઈ ત્યારે મારી 10 મિનિટ આવતી હતી. પછી મેં પ્રેક્ટિસ કરી તો અહીંયા પણ મારું 9 ને 7 માં પત્યું હતું, ત્યાં પણ મારું 9 ને 7 માં જ પત્યું. ઓકે. તમે ગેટમાં જ્યારે એન્ટ્રી કરી ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ ચેક કર્યા? આધાર કાર્ડ ને કોલ લેટર. ઓકે. ગેટમાં એન્ટ્રી કરી ત્યારે તમને અંદર કોઈ વસ્તુ લઈ જવા દેવામાં આવી હતી? ના, કશું લઈને જવા નહીં દેતા. પાણીની બોટલ પણ મારી હું લઈને જતી હતી તો બધું બહાર જ મુકાઈ દીધું. ટ્યુબ લઈને ગઈ તો કે કશું જ લઈને નહીં જવાનું, ખાલી કોલ લેટર ને આધાર કાર્ડ બસ. ઓકે. એન્ટ્રી કર્યા પછી ત્યાંથી જે પ્રોસેસ કરી એ તમે વિગતવાર જણાવશો કે એમાં પછી કઈ કઈ પ્રોસેસ કરી? હા, સૌથી પહેલાં કોલ લેટરને ચેક કરે, પછી તમને પગમાં ચીપ પહેરાવે છે, પછી ત્યાં તમને બેસાડે, પછી બેસાડે તો પછી તમને ચેસ્ટ નંબર આપે છે, વોશરૂમને બધું જવા દે છે તમને ચેસ્ટ નંબર પહેરીને, પણ તમને ત્યાં અંદર રબર ને બધું આપે છે. એટલે સુવિધા બહુ સારી છે, સપોર્ટ બહુ કરે છે. ત્યાં વોર્મઅપ કરવાનો ટાઈમ આપે છે એમને? ત્યાં આપણે ટ્રેક ઉપર ઊભા રહીએ ને તો ત્યાં સર લોકો જ કરાવે છે આપણને વોર્મઅપ. આપણે ત્યાં આપણને લાઈનમાં ઊભા મૂકે ને ટ્રેક ઉપર તો ત્યારે એ લોકો પોતે જ કરાવવા માટે આવે છે વોર્મઅપ. એક સાથે કેટલા લોકોને દોડાવવામાં આવે? 200. 200. અને ગ્રાઉન્ડમાં કેટલી ડિજિટલ ઘડિયાળ કેટલી મૂકેલી છે? એક જ મૂકેલી છે. પેલું સેન્સર હોય ને ત્યાં ઉપર એક જ મૂકેલી છે, મોટી એકદમ. બરોબર છે. ગ્રાઉન્ડ કેવું હતું ત્યાં દોડતી વખતે? કેવું ગ્રાઉન્ડ હતું ત્યાં? ગ્રાઉન્ડ તો બહુ જ મસ્ત હતું. કોઈ ઉઘાડા પગે પણ રનિંગ કરે ને તો પણ આરામથી થઈ જાય. જેટલા લોકો આવ્યા હતા ને એમનું 10 મિનિટ થતું હતું ને ત્યાં બધાએ 9:15, 9:26, 9:25 એટલે ત્યાં છે ને ટાઈમ ઘટે છે. મેં તો એફર્ટ્સ નાખ્યા નહીં. સીમાબેન, આ સમગ્ર પ્રોસેસ જે કરવામાં આવે છે કેટલો સમય થાય છે આમાં? હા, સમય તો લે છે પણ બધું એમના હિસાબથી લોકો કરે છે કે બધા આવી જાય, બધાને ગોઠવે છે સૌથી પહેલાં, પછી એક એકને જવા દે છે કે કોઈકનું કંઈ વસ્તુ રહી તો નહીં જતી ને, પછી 2-3 વાર ચેક કરે છે કે કંઈ સિક્કા રહી ગયા છે, તમારે વેરિફિકેશન થયું છે કે નથી થયું, બધું ચેક કરે છે લોકો. ઓકે. અને ટોટલ આમ કેટલા રાઉન્ડ ત્યાં દોડાવ્યા છે અને તમે કયા રાઉન્ડમાં દોડ્યા હતા? હું તો પહેલાં જ ફર્સ્ટ સ્લોટમાં ગઈ હતી. 4:58 મેં રનિંગ ચાલુ કરી દીધી હતી. એ લોકો પછી ત્યાં બધી એવી રીતે અમે ત્યાં બેઠા ને ત્યાં સુધી મેં 800 નંબર સુધી જોયા હતા રનિંગ કરતા બધાને. એટલે 200 પતે પછી એટલે અમારા સ્લોટમાં આજે હાઈએસ્ટ રિઝલ્ટ હતું 148. પછી ધીરે ધીરે વધ્યા, પછી ઘટ્યા. એટલે અમારા સ્લોટમાં મોસ્ટલી રનિંગ કરવાવાળા જ હતા. એટલે વધારે મજા આવી બધાને. કોઈ વોકિંગવાળા નહોતા એટલે રનિંગ કરવાની એટલે બહુ જ મજા આવી. તમે કેટલા વાગે એન્ટ્રી લીધી હતી ગ્રાઉન્ડમાં? અમે તો 3:15 અંદર એન્ટ્રી લઈ લીધી હતી મેમ. એટલે મિત્રો, બને એટલું જો તમે પહેલા લોટમાં દોડશો તો રિઝલ્ટ સારું છે. પાસિંગ રેશિયો પહેલા લોટમાં જબરદસ્ત છે અને 3 વાગ્યાથી એન્ટ્રી આપી દે છે. 2:30 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા રહી જાય છે. એટલે તમે જેટલું વહેલા અંદર એન્ટ્રી કરશો એટલું તમારે ફાયદાકારક છે. બને એટલું ટ્રાય કરજો કે પહેલા લોટમાં તમારો નંબર આવી જાય. હવે તમે હવે સ્ટુડન્ટ જે આવવાના છે એમને તમે શું કહેવા માગો છો? કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જેથી કરીને એ લોકો પણ આમાં સરળતાથી પાસ થઈ શકે? ત્યાં સૌથી પહેલાં અંદર જાઓ તો માઇન્ડ સેટ રાખવાનું, મારે કરવું છે એટલે કરવું જ છે. ને ભલે તમારે અહીંયા 10 મિનિટ આવે, 10.5 મિનિટ આવે, ત્યાં તમારું ટાઈમિંગ છે ને ઘટી જ જાય છે. કેટલા લોકો હતા જેમને 10 આવતી હતી એ લોકો 9:15, 9:27 પૂરું કર્યું. માઇન્ડ સેટ હશે ને કે મારે કરવું જ છે એટલે કરવું જ છે. ત્યાં જાઓ તો બધું ટેન્શન બહાર મૂકવાનું, અંદર ફ્રીલી રનિંગ કરવાની. મેં તો આજે એકલી ફ્રીલી રનિંગ કરી. જો મેં સ્પ્રિન્ટ ને બધું ખેંચી ને તો મારે 9ની અંદર પતી જતું, પણ મેં તો એકદમ ફ્રીલી રનિંગ કરી એટલે મારું તો અહીંયા જે ટાઈમિંગ આવતું હતું ને એ જ ટાઈમિંગ ત્યાં આવ્યું છે. એકદમ શાંતિથી રનિંગ કરવાની. સીમાબેન, તમે ત્યાં ગાંધીનગર ગયા હતા તો ત્યાં રોકાયા હતા તમે? રાત્રિ રોકાણ ત્યાં હતું તમારું? ના, અમે તો અહીંયાથી કારમાં નીકળ્યા હતા. અચ્છા, અમદાવાદથી નજીક છે એટલે તમે બાય કાર સવારમાં વહેલા નીકળ્યા હતા. ઓકે. ત્યાં તમને કોઈ માહિતી મળી છે કે ત્યાં બહારથી કોઈ સ્ટુડન્ટ આવ્યા હોય ને ત્યાં રોકાવાની કોઈ કે જમવાની કોઈ વ્યવસ્થા એવી ત્યાં તરફથી હતી કોઈ એવી કંઈ? ના, એવું તો કશું નહોતું. બધી છોકરીઓ પાલનપુરવાળી હતી તો એ લોકો પોતપોતાના રીતે કાલથી આવ્યા હતા. હા, પાસ થઈએ તો ત્યાં તમને ચા પીવડાવે છે અંદર. ચા બહુ સરસ હોય છે, ચા પીને જવાની.
અને ગ્રાઉન્ડનો સપોર્ટ કેવો હતો ત્યાં? ગ્રાઉન્ડમાં કેવું એટમોસ્ફિયર હતું? ગ્રાઉન્ડ બહુ સપોર્ટિવ હતો. સોંગ વાગે છે એટલે મજા આવી જાય ને. એવું નહીં કે સોંગ ખાલી ત્યાં સેન્સર પાસે જ અવાજ આવે, ગ્રાઉન્ડમાં ચારે બાજુ અવાજ આવે છે. પછી ત્યાંનો સ્ટાફ બહુ મોટિવેટ કરે છે એટલે આપણને બહુ દોડવાની મજા આવે. ચારે સેટ બધો પડે ને તો કે દોડો દોડો રનિંગ કરો ને ચોથો રાઉન્ડ તો ચાલુ થાય ને તે લોકો પોતે જ કહે છે તમારી જિંદગીની છેલ્લી દોડ આ પાર કાં તો પહેલે પાર એ તમારે કરવાનું છે. ચોથા રાઉન્ડમાં તે લોકો પોતે જ બહુ જ મોટિવેટ કરે છે. એટલે મિત્રો અત્યારે ત્યાં ગ્રાઉન્ડનો સ્ટાફ ખૂબ સારો છે, સપોર્ટ કરે છે. આજે વેધર પણ સીમાબેન વેધર પણ સારું હતું ને? આજે વેધર પણ સારું હતું અને પહેલા રાઉન્ડમાં જે દોડે છે બધાનો જુસ્સો અલગ જ હોય છે, મોટિવેશન પર સારું મળે છે. એટલે બધાને રિક્વેસ્ટ છે કે બને એટલું પહેલા લોટમાં જ અંદર એન્ટ્રી લઈ લે અને પહેલા રાઉન્ડમાં જ રનિંગ કરે તો તમે સરળતાથી પાસ થઈ શકશો. સીમાબેન, તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે ફિઝિકલ ગ્રાઉન્ડ પાસ કર્યું અને આપણા હિતેશ કુમાર ફિટનેસ ક્લબનું પણ નામ થોડું રાખ્યું છે અને તમે હવે રિટર્ન એક્ઝામમાં પણ ક્લિયર કરો અને તમે ખાખીના સપનાને સાકાર કરીને ફરીથી તમે આ જ રીતે PSI બનીને અહીં આવો અને આપણે ફરીથી તમારું એક ઇન્ટરવ્યૂ લઈએ એવી તમને શુભકામનાઓ. ચલો, તો તમામને બેસ્ટ ઓફ લક. એક જ વસ્તુ કહેવા માગીશ કે તમે પહેલા રાઉન્ડમાં રનિંગ કરી લેજો તો તમારે ઇઝી રહેશે. ટાઈમિંગ 100% ઘટશે. જય હિન્દ, જય ભારત.